નમસ્કાર મિત્રો, આજનો દિવસ એટલે કે 13 ડિસેમ્બર 2025 આજથી બરાબર 24 વર્ષ પહેલા ભારતીય પાર્લામેન્ટ ઉપર થયેલો આતંકવાદી હુમલો કે જેને આજે પણ ઘણા લોકો જે છે વિસરી નથી શક્યા. આજે એટલી અફરાતફરીવાળી અને એટલી ચેલેન્જિંગ પરિસ્થિતિ હતી કે જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. ત્યારે જે સમયે આ આતંકવાદી હુમલો થયો ત્યારે આણંદ લોકસભા બેઠક પરથી દીપકભાઈ પટેલ સાંસદ તરીકે હતા અને આ જ્યારે હુમલો થયો ત્યારે તે પોતે પાર્લામેન્ટમાં હાજર હતા. આજે તે આપણી સાથે જોડાયા છે અને સીધા જાણીએ કે એ દિવસની પરિસ્થિતિ કેવી હતી. આજથી 24 વર્ષ પહેલા દીપકભાઈ કયા પ્રકારની સ્થિતિમાં પાર્લામેન્ટ મુકાયું હતું કે જ્યારે આ આતંકવાદી હુમલો થયો હતો? આતંકવાદી હુમલો થયો તે દિવસે પાર્લામેન્ટ ચાલુ હતી. 11 વાગે અમે પાર્લામેન્ટમાં બધા બેઠા હતા, સભ્ય બેઠા હતા, પણ વિરોધ પક્ષને વિરોધ કરતા હોબાળો થયો એટલે સ્પીકરશ્રીએ 1 કલાક એડજોઇન કરી પાર્લામેન્ટ. એટલે અમે બધા પછી અમારા ગુજરાતના જે બધા ભાજપના એમપી હતા અને કોંગ્રેસના એમપી હતા બધા સાથે આવીને અંદર સેન્ટ્રલ હોલમાં અમે ચા પીવા બેઠા અને બધા નાસ્તો કરતા હતા. એમાં થોડી વાર થઈ અને એક ગાર્ડ જે પાર્લામેન્ટનો જે ગાર્ડ હતો એ દોડતો આવ્યો અને સીધો એ અમારી સેન્ટ્રલ હોલમાં આવ્યો અને બોલતો આવ્યો કે બોલતો દોટ મૂકતો આવ્યો. અને એમાં તે વખતે અમારી સાથે આજે જે ભરૂચના મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુખભાઈ વસાવા છે, એ 7-8 વર્ષ સિવાય 8મી ટર્મ છે એમની, એ તે વખતે અમારી સાથે મનસુખભાઈ હતા અને ટીખડી માણસ હતા. એટલે એમણે પેલો ગાર્ડ દોડતો આવ્યો એટલે એમણે કહ્યું, અલ્યા જો આતંકવાદી આવ્યો એટલે ગાર્ડ આવ્યો. અને ખરેખર રિયલમાં એ ગાર્ડ દોડતો અને ગાર્ડે જ એમ કહ્યું કે ભાઈ આતંકવાદી હુમલો થયો છે. એટલે અમે બધા ચેતી ગયા, અમે બધા ઊભા થઈ ગયા અને જોયું કે શું થયું. એટલે થોડી વાર પછી એ અંદર આવ્યો એટલે અમને ખબર પડી ગઈ કે આતંકવાદીઓ આવ્યા છે. હવે આ જે આતંકવાદીઓ આવ્યા એમાં કોંગ્રેસની લોબીના મૂળ જૂના નેતાઓ પણ સામે બેઠેલા. એ આ સાંભળીને ત્યાં આગળ ટ્રેઝરીમાં એ બેન્ચીસ હોય, બેન્ચી નીચે હંતાઈ ગયા. અમે હંતાઈ ગયા. અમે કે આ તો વાત નથી, પણ મોટા નેતાઓ સંતેલા ત્યાં આ બાજુ થયું. તે દિવસે એમ થયું કે હારા અમે તો નવા હતા, એટલે પેલા તો સિનિયર નેતાઓ હતા, એ કેવા ગભરાઈ ગયા એ જોઈને અમને પણ થોડું આશ્ચર્ય થયું. હવે આ થયું ત્યારે થોડી વાર પછી આતંકવાદીઓ આવ્યા, પણ આતંકવાદીઓ તે દિવસે આખી વાન લઈને આવ્યા હતા. હવે આ જે વાન લઈને આવ્યા એને તે વખતે તો અત્યારે જે સિક્યુરિટી અત્યારે તો ટાઈટ છે, 4-5 જાતની સિક્યુરિટી છે, પછી તમે અંદર એન્ટ્રી કરી શકો. અમારા વખતે તો એક જ સિક્યુરિટી હતી અને તે ઝાંપો હોય કે એની હોય તો અમે એન્ટ્રી થાય. અને એમાં તે વખતે એવું કોઈ હતું નહીં કે ભાઈ ફલાણી ગાડી આવે તો જવા દે ફલાણી, એટલે કોઈ બધા એમપીને તો ગાર્ડ ઓળખતા હોય એટલે એમના મનમાં કયા વાનમાં કોઈ એમપી છે એટલે એ રીતે આખી ગાડી વાન અંદર પેસી ગઈ. પણ એ પેસતા જ એ લોકોએ જે ફાયરિંગ ચાલુ કર્યું આપણા ગાર્ડ ઉપર, એટલે ગાર્ડ સમજી ગયા કે આતંકવાદી હુમલો થયો છે. એટલે એમણે આપણા ગાર્ડ લોકોએ સામે એમણે ફાયરિંગ કર્યું. એમાં આપણા 2-4 ગાર્ડ પણ શહીદ થયા અને એમાંથી એમના પણ જે 4-5 એ હતા એમાંથી 2 તો ત્યાં ખલાસ થયા. પણ જે વાન ચલાવનારો હતો બહુ હોશિયાર હતો અને એ આતંકવાદી હતો. એણે જોયું કે આ દરવાજામાંથી હું સીધો બેઠો છું અને સામે જ પાર્લામેન્ટની દિવાલ છે, તો ત્યાં આગળ જેને હું ભટકાવું. હવે એની અંદર એટલો બધો વિસ્ફોટ હતો કે એ જો વાન જો અથડાઈ હોત ને આ થયું હોત તો આખી પાર્લામેન્ટ આખી ઉડી ગઈ હોત ને એની અસર છે રાષ્ટ્રપતિ ભવન સુધી આવે એટલો બધો વિસ્ફોટક હતો. પણ આપણા ગાર્ડ એટલા સતેજ હતા. એમાં એક ગાર્ડે એ સતેજ હતો એટલે એણે જોયું કે આ વાનને હવે મારે એ કરવું પડશે, એટલે એણે વાનના ટાયર પર એણે ગોળીબાર કર્યો અને એમાં બંને ટાયર બસ થઈ ગયા. એને લીધે શું થયું કે વાન પછી આમ આખી ચૂકી થઈ ગઈ. એટલે જે સીધા જે આવીને અથડાત એની દિવાલ પર એની જગ્યાએ વાન તે આમ ફરી ગઈ. એને લીધે આખી પાર્લામેન્ટને અમે બધા બચી ગયા. હવે આ થયું એટલા માટે ત્યાર પછી તો થોડી વાર અફલાર અને એમાં તો મિલિટરીના બધા માણસો આવી ગયા બધું, એટલે પછી તો ચારે બાજુથી કોર્ડન કરી લીધી પાર્લામેન્ટને, એટલે બધું બચી ગયું. પણ એ જે જુવાનો હતા, જે આતંકવાદીઓ હતા એટલે ફૂટરા જુવાનો હતા. એમાંના એક જુવાન હતો એટલે પાર્લામેન્ટમાં એન્ટ્રી થાય છે ત્યાં આગળ એન્ટ્રી પર જ ગેટ ઉપર એ ત્યાં પડેલું અમે જોયું. અમે પછી બહાર નીકળ્યા અને બહાર જતા જોયું અને એ પડેલો ફૂટો જુવાન આમ બેઠો હતો. એની જોડે AK-47 હતી. હવે એટલો જુવાન હતો કે હમણાં આપણે જો વાત કરશે એવું લાગે. અને આમ જે બેઠો હતો અને એની પર જે ફાયરિંગ થયું ને એના પગના જે પગની જે પિંડીઓ છે
ત્યાં આગળ એ પોતે ત્યાં આગળ બોમ્બ બાંધીને આવ્યો હતો, વિસ્ફોટક લઈને આવ્યો વિસ્ફોટક લઈને આવ્યો. એટલે એમાં એ ફાયર થયો, એમાં એટલે વિસ્ફોટક ફૂટ્યો. હવે એનો દાખલો એટલા માટે આપું છું કે એ વિસ્ફોટક ફૂટ્યો તો પગની પિંડીઓના જે માંસના લોચા હતા તે ઉપર 15 ફૂટ સુધી હાઈટ પર એ પેલી એની પ્લિન્થ હતી, ત્યાં જે એ ચોંટી ગયા. વિચાર કરો, કઈ જગ્યાએ જે લોબી છે બહાર પાર્લામેન્ટની ત્યાં બનેલો ઇન્સિડન્ટ. બહાર પાર્લામેન્ટની બહાર લોબી છે, એટલે અમે પગથિયા છે, પગથિયામાં એન્ટ્રી થતા એની પર જ એ આખો લોબી છે. એટલે ત્યાં જ એ છોકરો એ હતો જુવાનીઓ, અને 15 ફીટ હાઈટ પર એના માંસના લોચા જે પડેલા એ જોઈને નવાઈ લાગે કે એનો અર્થ કે કેટલો વિસ્ફોટક થયો છે, કેવો વિસ્ફોટ થયો છે, એની પરથી ખ્યાલ આવે. ત્યાર પછી તો ખૂબ અફરાતફરી થઈ, બધા એમપીઓ બહાર નીકળ્યા, આ થયા તેના, કોંગ્રેસ ભાજપ વાળા તે દિવસ તો પાર્લામેન્ટની ગાડીઓ આવી, બધાને એક વખત તો બધાના સેફ આ કરીને લઈ ગયા. પણ આજે આ દિવસ એનો છે, તો આજે મને એમ થાય છે એ દિવસ આજે યાદ કરીને એમ થાય છે કે તે દિવસ હું પણ એમપી તરીકે પાર્લામેન્ટમાં હતો અને મેં તાદૃશ્ય આખું દ્રશ્ય જોયું હતું, એનો મેં આપણી સમક્ષ સૌને આ તાદૃશ ચિતાર આપ્યો છે. સાહેબ, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ જી, ત્યારબાદ પણ આપ સેશનમાં જતા હશો, સંસદમાં, એમાં સિક્યુરિટીને લઈને કયા પ્રકારના પછી પરિવર્તનો જોવા મળ્યા હતા? ત્યાર પછી તો જે ગેટ પર જતા હતા, ગેટ પર પહેલા એક જ એન્ટ્રી હતી ને ત્યાં બેરિકેડિંગ ને રસ્યું. ત્યાર પછી તો 4 જગ્યાએ સિક્યુરિટી ગોઠવી દીધી. એટલે પહેલી સિક્યુરિટી જાય તે જોવે તો છતાંય પેલો જતો તો બીજી પર આવે, બીજી સિક્યુરિટી ને એક ચોથી સિક્યુરિટી પર આવે. અને હવે તો શું છે, પાર્લામેન્ટની જે એન્ટ્રી છે ને જે સ્ટેપ છે એની પર પણ એ લોકોએ બેરિકેડ જેવું કરી દીધું છે. એટલે એ અંદર એન્ટ્રી લે તો ખબર પડે કે ભાઈ આ કોણ જાય છે, એમપી છે કે નહીં, એ બધું પોતે જાય, એક્સ એમપી છે કે એક્સ એમપી જાય છે, એનું પોતાનું કાર્ડ એને બતાવે અને કાર્ડ પર એ ઘસે ત્યાર પછી એને એન્ટ્રી મળતી હોય છે. અત્યારે તો એટલી બધી સિક્યુરિટી થઈ ગઈ છે કે હવે તો કોઈ પ્રશ્ન જ નથી રહ્યો કે ભાઈ આતંકવાદી અંદર ઘૂસી શકે, કારણ કે હવે તો 1 કિલોમીટરની રેન્જથી આ બધી આખી સિક્યુરિટી તૈયાર કરી. અમારા વખતે તો પાર્લામેન્ટના દરવાજા સુધી સિક્યુરિટી હતી, અત્યારે તો એટલી બધી સિક્યુરિટી છે કે જેને કોઈ આતંકવાદી કે ગમે તે કોઈ હોય એમનામાં અત્યારે કોઈ પણ ઘૂસી ના શકે, એવી બધી આખી સરકારની નીતિઓ છે. પહેલાં તો જેની એમપી હોય તે પોતાની ગાડી લઈને ત્યાં પાર્લામેન્ટની બહાર ત્યાં પાર્કિંગ હોય ત્યાં કરતા, અત્યારે તો એ બધું નીકળી ગયું છે. પાર્લામેન્ટની બહાર ઇવન એમપી હોય તો એની ગાડી ત્યાં તમને મૂકી જાય ત્યાં દરવાજા પર, બાકી ગાડી એમણે બહાર પાર્કિંગો હોય ત્યાં એમને આ ગાડી મૂકવાની હોય છે. એટલે એ રીતે સરકારશ્રીએ બહુ સેફટી કરી લીધી છે. સાહેબ, જ્યારે આ પ્રકારનો હુમલો થયો, પરિવાર પણ ચિંતામાં મુકાયો હશે, કારણ કે સમાચાર માધ્યમોથી તાત્કાલિક બધે જ આ વિષય ફેલાઈ ગયો હતો. પરિવાર કયા પ્રકારે ચિંતામાં હતો અને કેવી રીતના પછી સંપર્ક થયો? નહીં, પરિવાર ચિંતામાં હતો એટલે મારી પર પહેલા તો મારા વાઈફનો ફોન આવ્યો, એમને વાત સાંભળ્યું છે એટલે પોણા કલાક પછી મારા વાઈફનો ફોન આવ્યો કે શું થયું. એટલે મેં કહ્યું અમે સેફ છીએ અને હું કલાક પછી તમારી પાસે વાત કરીશ. એટલે એ લોકોને બધાને હાશ થઈ કે ભાઈ હું સેફ છું. આવી વાત થઈ અમારા ઘરવાળા. એટલે ઘરવાળા પછી એમ થયું કે ભાઈ બધા સેફ છે. અને મેં કહ્યું કે કોઈ એમપીને કશું નુકસાન ન થયું ને પાર્લામેન્ટને કોઈ નુકસાન ન થયું, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાહેબ, જ્યારે આખી ઘટના બની તે સમયે આપ જે અંદર હતા અને તે જે ઘડીઓ હશે કે જે પોણો કલાક સુધીનો કદાચ આ જે આખો ઓપરેશન છે તે ચાલ્યું હતું, સામસામે ફાયરિંગ ને તે થયું હતું, તે સમયનો કયા પ્રકારની પરિસ્થિતિ હતી? અંદર અપડેટ કોઈ આપવા આવતા હતા સિક્યુરિટી ગાર્ડ કે કેમ, કે કઈ રીતના એમપીઝ ને એમને મંત્રીઓને સિક્યોર રાખવામાં? સૌથી પહેલા જો સિક્યુરિટી ગાર્ડ જે દોડતો આવ્યો એને ચીમકી આપી અને એટલે અમે બધા સતેજ થઈ ગયા અને એમ લાગ્યું. પણ અમે બધા એમપીઓને બધા તે દિવસે તો પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેયીજી પણ એમને એમાં હતા અને અડવાણીજી પણ હતા. એટલે જો આ થયું હોત તો બધી સારી પૂરેપૂરી નેતાગીરી ઇન્ડિયાની કોંગ્રેસની અને ભાજપની નેતાગીરી ખલાસ થઈ હોત અને બધા લોકોનું એ થઈ ગયું હતું. તે વખતે એવી અફરા અને અમે બધા ગભરાઈ ગયા એટલે અમને પોતાને એવું કે ભાઈ હવે અમને મોત અમારું દેખાઈ રહ્યું છે કે ભાઈ હવે આતંકવાદીઓ આવી ગયા છે ને આ હુમલો થયો છે તો હવે આપણે બધા કશું છીએ નહીં, એવી પોતાની લાગણી સાથે હવે બધા ગભરાઈ ગયેલા. અને છતાં પણ ભારતની આપણી પાર્લામેન્ટની જે ગાર્ડ હતા એ લોકોએ સીઆરપી એ લોકોને સલામ આપવી જોઈએ.
એ લોકોએ જીવના જોખમે પણ આ લોકોને અંદર એન્ટ્રી ના થાય એ માટેના પ્રયત્ન કર્યો અને પાર્લામેન્ટ અને એમપીઓને બચાવવા માટે એમણે જીવના જોખમે પણ તે દિવસે આપણા 5-7 જુવાનો શહીદ થયા, પણ એમણે પાર્લામેન્ટને અમને પોતાને બચાવ્યો, એ ખૂબ અમને આનંદ થયો. આભાર સાહેબ, આપે જે સમગ્ર માહિતી આપી. તો અમે પણ આજે જ્યારે આ ઘટનાને 24 વર્ષનો સમય વીતી ગયો છે ત્યારે આજે ભારતની જે સર્વોચ્ચ પંચાયત છે તેની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને અમે આજે અહીંયાથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને સાથે જ આ જે ઘટના છે તે સમયે જે આણંદના જે સાંસદ તરીકે દીપકભાઈ પટેલ કે જેઓ ત્યાં સ્થળ પર હાજર હતા તેમના અનુભવો વિશે અમે આપને આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જય હિન્દ. ફરી મળીશું નવા વિડીયોમાં. રજા આપશો. નમસ્કાર.